આપણે હવે ટોડરમલજીના મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરથી ગુરુદેવસિંહે જે કાંઈ વાર્તો લખ્યા છે એ પોઈન્ટ આપણે અહીંયા લઈએ છીએ. એમાં 7મો અધિકાર દ્રવ્ય લિંગીની અભિપ્રાયનું અયથાર્થપણું. શું લખ્યું આમાં? દ્રવ્ય લિંગીની શું ભૂલ છે? અભિપ્રાય. અભ્યાસ કર્યો છે એની ના નથી, ક્ષોભ જ્ઞાન છે, પણ ભૂલ ક્યાં રહી ગઈ છે? અભિપ્રાયમાં રહી ગઈ છે. તો 7મો, અને એટલા માટે 7મો અધિકાર તો દરેકને ખબર છે ને. શું છે 7મો અધિકાર? અભ્યાસી, વ્યવહારભાષી, ઉભયભાષી, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. એનું થોડું ટાઇટલ, જૈન એનું ટાઇટલ જૈન મતમાં પ્રવર્તનારા પાછા બધા. એનું ટાઇટલ શું છે 7મા અધિકારનું? જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિ. જૈન મત શું છે? આમ બરોબર લાગે શબ્દો? બરોબર છે. આ તો એના જેવું છે, સફેદ મજાનો અકાલસો. વાત એમ જ છે. સફેદ મજાનો કોલસો. એ વસ્તુ જુદી છે, દર્શાન ખોટું છે, પણ આ જે વાક્ય છે બરાબર છે. કારણ કે અરે ટોડરમલજીને આશ્ચર્ય થાય તો જૈન મત અનુસાર તો હો તો સમ્યક દ્રષ્ટિ હો, મિથ્યા દ્રષ્ટિ કેમ રહેશે? શું છે? એટલા માટે શું શબ્દ વાપરો છે? જૈન મત. હવે જૈન મત ને બીજા અન્ય મત ને મિથ્યા દર્શન, જૈન મત ને મિથ્યા, તો ફરક શું પાડ્યો છે? એટલે બહુ જ એમને ખેદ ઉપર એ રીતે છે કે જૈન મત ને જો તું અનુસરતો હો તો યુ આર સપોઝ ટુ બી સમ્યક દ્રષ્ટિ. ભૂલ શું રહે? અને એ ભૂલમાં પછી મુખ્ય કઈ કાઢ્યું છે? 7 તત્વની ભૂલ ને બધું છે, 4 અનુયોગ બધું, એની સાથે વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી અને ઉભયાભાસી. હું તો કહું નિશ્ચયાભાસી શું ભૂલ છે? એને એ બધા કોટેશન શેમાંથી આપ્યા છે? શાસ્ત્રમાંથી જ આપ્યા. જૈન નહીં, જૈનમાંથી. તો હું તો કહું નિશ્ચયાભાસીની શું ભૂલ છે? શાસ્ત્રમાં આત્માને કેવો કીધો છે? વિકાસ શુદ્ધ. એટલે કોની સાથે આપણે સવારના જ વાત, કોની સાથે સરખાવ્યો છે? સર્વ જીવ છે એમાં બનારસી દાજીબેન ને, એટલે ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ. એ નિશાભાસી એમ જ માને છે કે હું કેવો છું સિદ્ધ સ્વરૂપ છે. તો ભૂલ ક્યાં આવી? પણ સિદ્ધ સ્વરૂપ છે, પણ એનું વર્તનમાં એટલે જે હું સિદ્ધ સ્વરૂપની ઉલટાનો ઉત્સાહ આવવો જોઈએ. અભિમાન છે નું જે દ્રવ્ય દ્રષ્ટિ છે એની જગ્યાએ પર્યાય દ્રષ્ટિમાં પણ હું સિદ્ધ સમાન માનીને બેઠો છું. એમણે આમાં સિદ્ધ સ્વરૂપ લખ્યું છે તો એ માની લઉં છું. એમાં એવું કે આ દ્રવ્ય દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ એવું બધું માનીને બેસી રહે છે. શું ખોટું છે? ઉલટાનું પર્યાયમાં પણ સિદ્ધ સ્વરૂપ કેટલું સારું છે. માનવાથી થોડું સિદ્ધ સ્વરૂપ થવાનું છે. અરે પર્યાયમાં હું માનું એટલે શાસ્ત્રમાં લખ્યું છે ને તું સિદ્ધ સ્વરૂપ છું. એક મિનિટ ધીરે ધીરે એમાં એવું કઈ નથી લખ્યું. આત્મા સિદ્ધિ હા ના લખાય ને, એટલે જ અમે લખેલું વાંચીએ. એમાં લખ્યું છે, એમાં કઈ બીજું એવું લખ્યું નથી. કઈ લખ્યું હોત તો તમે કરત વિચાર. અને ઉલટાનો ઉત્સાહ એવો હોત તો તને સિદ્ધ સ્વરૂપ માને તો સારું કહેવાય. આમ એવું કહેવાય. એટલે અમે મિથ્યા દ્રષ્ટિ તમને લાગે છે, અમે તમને આત્માને સિદ્ધ સ્વરૂપ માને એટલે અમે હું મિથ્યા દ્રષ્ટિ નથી, સમ્યક દ્રષ્ટિ પણ નથી, કોઈ પર્યાય જ નથી મારે એમ. પર્યાય માત્ર થી પર્યાય નથી તો શું છું? હું ત્રિકાળી નાયક ધ્રુવ ભગવાન આત્મા છું. એ મિથ્યા કહેવાય. અહીંયા બધું છે હું એક શુદ્ધ સદા એવું તો નક્કી કરે એવું કીધું. આત્મા છું પણ દ્રવ્ય પણ પછી એવું કઈ નથી. 73 ગાથા વાંચી લો, 14મી ગાથા વાંચી લ્યો, 320 ગાથા વાંચી લ્યો, એટલી બધી ગાથા આપું. આ એક બહુ જ મોટામાં મોટી શું છે જવાબદારી છે. તો શાસ્ત્રના અર્થ તારા અભિપ્રાયથી નહીં કરતો, લખનાર આચાર્યના અભિપ્રાય કરજે. શું છે? શબ્દ પ્રયોગ જે કર્યા છે નો ડાઉટ,
પણ એની જેને હોનેસ્ટી પ્રામાણિકતા શું છે કે લખનારે જે અભિપ્રાયથી લખ્યું હોય એ રીતે તું માનજે, ખાલી એમ નહીં માની લે તો એમાં લખ્યું છે બસ. એનો એક ગુરુદેવ શિશુ દ્રષ્ટાંત આપતા, અમે તો લખેલું વંચાણ એમ કે ને ગુજરાતીમાં એમ કે લખ્યું, તમે લખ્યું તો વાંચે. એના માટે એક સરસ હવે જૂના જમાનાનો દ્રષ્ટાંત હોય ગુરુદેવ પાસે. નહીં યાર, ચાલો કાંઈ વાંધો. પેલા દેશ કહેવાય ને, ત્યાર પેલા 50-70 વર્ષ મુંબઈ જવું પણ કેવું કહેવાતું, આ મોટું પદ એટલે લોકો સ્ટેશનમાં ઓલું નારિયેળ ને એવું બધું આપીને કહો આ તો ક્યાં જાય છે, મુંબઈ જાય છે, મુંબઈ જાય છે, એટલું મોટું છે. તો એનાથી એક ગામડામાં ભાઈ નહીં રહેતા હતા, એનો દીકરો કંઈક ભણ્યો ગણ્યો તો ચાલ એક માની લે પરદેશ થોડો દૂર ગયો. તો દૂર ગયો પછી ઘરે એને શું આવતા હતા, લેટર આવતા, એટલે એના લગ્ન કરેલા ને એને પછી પત્ની અહીંયા, તો થોડા દિવસે લેટર આવતા હતા. પછી થોડા મહિના પછી શું થયું, લેટરે આવવાના બંધ થઈ ગયા. 1 મહિનો 2 મહિના પછી એમને જે વાઈફ હતા એમને સસરાને એમ કે આના તો લેટરે આવતા નથી. તો એ જે વડીલ હતા એને શું કહેવાય ખબર છે, પેલાના જમાના ગામડામાં આવા વડીલો એને ભા ભા, હવે કદાચ જૂની ખબર. અમારા દાદાને અમે ભા કહેતા. એ જ કહું છું. ગામડામાં પેલા મોટા હોય ને એને ભા કહીને બોલાય. તો એને કાગળ લખ્યો એના દીકરાને કે તું પેલા કાગળ લખતો હતો અને હવે કાગળ લખતો બંધ થઈ ગયો છે, પણ તને એક સમાચાર દેવા, તારી પત્ની વિધવા થઈ છે. હવે અમારે ત્યાં એક બહુ સરસ એ રીતે એવી રીતે કાગળ લખ્યો. હવે દૂર બેઠા છોકરા પાસે પહોંચ્યો અને તો ત્યાં તો પેલા એવું ને કાગળ આવે આમ દૂરથી તો લોકો આમ ટોળું હોય જાય આજુબાજુ વાળા, તો એ તો ખોલે છે અને વાંચે છે અને રોવા બેસે છે. આજુબાજુ વાળા એના ફ્રેન્ડ હશે કે કેમ, શું એવા દેશમાંથી શું એવા સમાચારો કે ભાઈએ લખ્યું છે, એટલે મારા બાપા ભાઈએ લખ્યું છે હું વિધવા થયો છે. મારી પત્ની વિધવા થઈ. અત્યારે હા સોરી, તારી પત્ની વિધવા મારી થઈ છે. પત્ની વિધવા થઈ. તારી પત્ની વિધવા થઈ છે. તો એટલે હું રોવા મળ્યો. તો ઓલા બધા કે એવું ન બને, તારા જીવતા આવું ન બને. તે કે હું ન માનું, ભાઈએ લખ્યું છે બધું. શું છે, ભાઈએ લખ્યું છે, હું એમ ન માનું. આ એવું જ બહુ મોટી જવાબદારી બને છે. મનને ગમતો અર્થ આ શાસ્ત્રમાંથી કાઢવો નહીં. આચાર દેવે જ્ઞાનીઓએ કેવું લખ્યું છે એ પ્રકાર, અને એ આપણી શું બને છે, મોટી. અને એ જવાબદારી કઈ છે કે જીનવાણીનું કથન નિશ્ચય અને વ્યવહારનાનું લક્ષણ હોય છે. તો નિશ્ચય શું હોય છે, વ્યવહાર શું હોય છે, એ આપણને યથાર્થપણે જ્ઞાન હોવું જોઈએ, નહીં તો આવી રીતે જ ગોટાળો થતો હોય છે. ચલો તેના વિશે થોડુંક અહીંયા છે. તો હવે ફરીથી રોડરમલજી ક્યાં સુધી લઈ જાય છે, ભણ્યો છે ક્યાં સુધી, એટલે દ્રવ્યલિંગી છે, વ્રતાદિ બધા પાડે છે, બધો અભ્યાસ કરેલો છે, અને છતાં એની શું ભૂલ રહી જાય છે, અભિપ્રાયની રહી જાય છે. ચરણાનુયોગની શૈલી હોય ને એમાં શું આવે, કથન શું આવે ચરણાનુયોગમાં કે પંચમ ગુણ સ્થાની શ્રાવક હોય એને શું કરવું જોઈએ, અણુવ્રત. હજી વાક્ય પૂરું કરો. અણુવ્રત કરવા જોઈએ, પછી પડીમાં લેવી જોઈએ, અણુવ્રત પાળવા જોઈએ. પાળવા જોઈએ. મુનિરાજની વાત આવે તો 28 મૂળ ગુણ પાળવા જોઈએ. કોઈ કે આવું પાળવા જેવું થોડી હોય, રાગને પાળવા જેવો થોડી હોય. રાગ તો હી છે. ભાઈ તું શું વાંચે છે, શું વાંચે છે, ચરણાનુયોગ. ચરણાનુયોગ કઈ શૈલી હશે કે તે ભૂમિકાના રાગનું, કોઈ કહેતા આવું શું કામ બતાવ્યું, પણ કેમ ન બતાવે, એ ભૂમિકામાં નિશ્ચય એટલે યથાર્થપણે આવો જ રાગ, આનાથી હીન પ્રકારનો ન હોય. કે મને પંચમ ગુણસ્થાન એટલે 2 કસાઈ તો ચીટા છે, અણુવ્રત લેવાનું મન નથી થતું, તો શું કરું, પણ થાય કદાચ. છે જ નહીં. મને પણ કદાચ ન પણ મન થાય કદાચ. નથી. તને જો નથી તો સમજે 2 કસાઈનો અભાવ થયો છે. એ ભૂમિકામાં સહજ એવા પરિણામ, એની મર્યાદાના, પાપના મર્યાદામાં મુનિ દશા થાય તો સહેજે નિગ્રંથપણાના વન જંગલમાં રહેવાના વિકલ્પો હોય છે, ગ્રસ્ત દશાની જેમ રહેવાના ન હોય. આવો શું છે, નિશ્ચય સાથે વ્યવહારનો શું છે,
સુમેળ છે એ સુમેળને ત્યાં દેખાડ્યું. ત્યાં પાડવા જોઈએ એટલે કઈ રાગ પાડવા, અને રાગ પાડવાનો હોય તો શું હોય, તો શું થાય? એમ કે ને ચરણાનુયોગમાં તો લખ્યું છે 28 મૂળ ગુણ પાડવા, એમાં કઈ દોષ રહી જાય તો પશ્ચાતાપ લેવો. રાગ જો પાડવાનો હોય તો છઠ્ઠા ગુણસ્થાનના 28 મૂળ ગુણના વિકલ્પને છોડીને 7મા ગુણસ્થાન નિરીકલ દશામાં શું કામ લેવો? પાડવા યોગ્ય હોય એ અભાવ કરવા યોગ્ય હોય કે વૃદ્ધિ કરવા યોગ્ય હોય? અભાવ કરવા યોગ્ય તો પાડવા જેવું છે તો તેને છઠ્ઠે ગુણસ્થાનના વિકલ્પને સાથે રાખીને આગળ વધે કે છોડીને પડે? એ વાત આથી એટલે શૈલીમાં અહીંયા એક આપણને દેખે છે દ્રવ્ય લિંગી થયો છે. અને હવે એના પરિણામ કેવા છે? પરિસ વિશે અનિષ્ટ બુદ્ધિ રાખે છે. શું છે? અનિષ્ટ બુદ્ધિ રાખે છે. પરાણે કરવા પડે છે. શાસ્ત્રમાં લેખા છે 22 પરિસ હોય છે ને, એ અમને પરિસ અને ઉપસર્ગમાં શું ફરક? ઉપસર્ગ is done by somebody else. અરે વાહ. પરિસર તો કર્મના ઉદયથી કે આપણને હા, પરિસ્થિતિ સંયોગો. પોતે ઈચ્છા કરી. પરિસ છે એ કુદરતી છે કુદરત. અને ઉપસર્ગ છે એ કોઈના થ્રુ હોય. એમાં કોણ કોણ હોઈ શકે? અન્ય જીવ હોઈ શકે, પ્રકૃતિ કે વ્યક્તિ. હા, કોણ? વ્યક્તિમાં કોણ? દેવ દેવ હોય, નારકે તો ન આવી શકે. બીજો જીવ હોય, દેવ હોય, મનુષ્ય હોય, તિર્યક કે હોય. નિર્યંજ હોય. એ પણ ઉપસર્ગ કરી શકે બધા. અને ઓલું એક કુદરતી હોય, ઠંડી ગરમી ને વન જંગલમાં માસ્ક ને કરે ને એ બધું જે પ્રકાર એ હોય છે. તો પરિસર વિશે અનિષ્ટ બુદ્ધિ રાખ, અને ખાલી નરકાદિના ભયથી જ કે સુખના લોભથી તેને સહન કરે છે. શું છે? સહન તો કરે છે કારણ કે એને દ્રવલિંગ લીધું એટલે કરવું તો પડશે. પણ કેવા અભિપ્રાયથી કે હવે જો આવું નહીં પાડવું અને ભંગ કરીશ તો મારે ક્યાં જવું પડશે? નરકે. નરકમાં જાવ. અથવા આને હવે હું જો પાડીશ તો મને સ્વર્ગમાં જાવ. બે રીતે છે. દ્રવલિંગ લઈ લીધું છે તો બહુ જ એના માટે લખે છે પોતાની શક્તિ ન હોય તો ભાવના રાખજે, પણ વ્રત લઈને ભંગ નહીં કરતો. ભંગનું પાપ મોટું છે. કોઈની શક્તિ બધાની સરખી ન હોય. તીર્થંકરો પણ દીક્ષા લે ત્યારે ઋષભદેવની જેમ 6 મહિના આહાર નહીં લાવ્યું એવું કોઈ નથી કર્યું. એમાં પણ શું હોય છે? પોતપોતાની શક્તિ અનુસાર હોય છે. તો અહીંયા એ કેવળ શું કહે છે? ઈ પોતે પરિસાદીમાં ઉલટાની દ્રઢતા નથી કરતા કે આ તો શરીરમાં થાય છે, મારા આત્માને કાંઈ નથી, એવું તો ભેદનાન તો છે નહીં. અને કેવળ નરક આદિનો ભય છે કે આ જો આમાં ભંગ કર્યો તો નરક જશે, અથવા જો હું સહન કર્યું તો ક્યાં જઈશું? લોભ સુખ કે લોભ દેવ પર્યાયમાં હું શું કહ્યું? પણ એ સર્વ કસાય ભાવ જ છે. એ બેમાં તને કઈ આત્માનું હિત થવાનું નથી. બે કેવા છે? કસાય ભાવ જ છે. હવે હજી બીજું, તથા જે કર્મ બાંધ્યા હતા તે ભોગ્યા વિના તો છૂટતો નથી, એટલે મારે તો સહન કરવું જ પડશે. જે કાંઈ બાંધ્યા છે એ કોઈ દી છૂટવાના નથી. છૂટવા એટલે ભોગવા એના કાંઈ છૂટો ઉપાય નથી, અને તેથી મારે સહન કરે. અને આવો જો વિચાર કરે છે તો એનું નામ શું આપ્યું? કર્મ ચેતના. કર્મ ફળ ચેતનામાં. કારણ કે ફળની વાત કરી ને, હું નહીં પાડું તો નરકમાં, પાડીશ તો સ્વર્ગમાં જાય. એને કર્મ ચેતના તો છે જ, પણ સાથે કઈ છે? કર્મ ફળ ચેતના છે, પણ જ્ઞાન ચેતના નથી. તારી પાસે કર્મ ચેતના છે અને કર્મ ફળ ચેતના, પણ જ્ઞાન ચેતના તારી પાસે. અને આમ કહીને પણ ટોડરમલજી અને ગુરુદર્શીને શું કહેવું છે કે જીવે કસાયની મંદતા માટે ઘણું કર્યું છે. જેને દોલતરામજી છઢાણમાં શું કહે છે? મુનિવ્રત. અહીંયા આવે ને દ્રવલિંગી મુનિવ્રત ધારીને કેટલી વાર? બે. એનો અર્થ છે કે તે કસાયની મંદતા કરી છે, પણ કસાયની એકતાનો પુરુષાર્થ નથી કર્યો. પેલા કરવા જેવું શું છે? આપણે આવ્યું હતું ને આત્માવલોકનમાં શું આવ્યું હતું? હજી બાકી રહી ગયું, પણ શું એનો આવ્યું? અભાવ કરવાનો. પ્રથમ ભેદ જ્ઞાન આવ્યું હતું. છેલ્લી લાઈનમાં બાકી રહ્યું હતું. પ્રથમ શું કરવા જેવું છે? વેદના. સમયસારમાં આવું ક્યાંક હશે?
સમયસાર બધું જોઈ, આ બધું જોઈ, બોલો ક્યાં છે? બધું છે પણ એટલે જો એક 17-18 માં પણ લઈએ તો સિમ્પલ છે. પ્રથમ તો આત્માને જાણો. હા. આવે છે. આ એક વર્ષો પહેલાની એક એટલે હકીકત છે, પ્રસંગ બનેલો સોનગઢમાં. સોનગઢમાં વિદ્વત પરિષદ કહેવાય. વિદ્વત પરિષદ એટલે કોન્ફરન્સ. અને કોનું છે? સ્કોલર બધા. આ કેટલા 2003 એટલે 78 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે સોનગઢમાં એટલે ગુરુદેવનું ત્યારે થોડું થોડું વાત શું છે ફેલાઈ ગઈ હતી કે સોનગઢમાં એક કેન યુ ઇમેજિન કે ગુરુદેવસિંહે જ્યાં પરિવર્તન કર્યું ત્યાં એ પહેલા એટલે સમયસાર મળ્યું એ પહેલા એક દિગંબર જૈન ધર્મ એવું છે એવું નામે નહોતું સાંભળ્યું. સૌરાષ્ટ્રમાં એવી પરિસ્થિતિ હતી. ખાલી જૈન એટલે કોણ કહેવાય? શ્વેતાંબર અને એનો તાનેભાઈ, બે જ ખાલી. એક એનો એક દિગંબર પણ એક છે એવું. અને આખા સૌરાષ્ટ્રમાં તે વખતે ક્યાંય મંદિરમાં ગણીએ તો ક્યાં હતો? એક ગિરનાર ત્યાં છે ને શત્રુંજયમાં, એવા જેને આંગણીમાં એવા જ મંદિરો હતા, બાકી તો કોઈ. અને એવામાં સમયસાર મળ્યું ત્યારે આ દિગંબર. તો એ વાત પછી ગુરુદેવ તો પરિવર્તન કર્યું 91માં અને ધીરે ધીરે તો એ વાત ફેલાવા લાગી કે એક સૌરાષ્ટ્રમાં કે કોઈ દિગંબર છે ને એમાં ત્યારે થોડા મંદિર થવા માંડ્યા હતા. તો એક વિદ્વત એટલે સ્કોલર એ લોકોની કોન્ફરન્સ હતી, અખિલ ભારતીય દિગંબર વિદ્વત પરિષદનું. એમાં એના એક પેલા હેડ હતા કૈલાસચંદજી. એ કૈલાસચંદજીએ ગુરુદેવસિંહના પ્રવચનો જુનાગઢમાં સાંભળેલા. 96માં એટલે તમે સમજી લો 5-7 વર્ષ પહેલા. ત્યારે એમની ચર્ચાને પણ એમ થયું કે આ કંઈક લોજિકલી કંઈક વાત કરે છે બધી. તો એ ત્યારે પ્રેસિડેન્ટ બન્યા હતા. એને મન થયું કે આપણે એકવાર સોનગઢ કોન્ફરન્સ કરીએ એનામાં. અને એના સેક્રેટરી હતા કદાચ તમે તો કૈલાસચંદજી કે ફૂલચંદજી નામ સાંભળ્યા? હા, ફૂલચંદજી શાસ્ત્રી. શું એનું કઈ બીજું? આ બધા બનારસના હતા. અને એને કહેવાય શું ટાઇટલ? એને શું કહેવાય? સિદ્ધાંત શાસ્ત્રી કહેવાય. ફૂલચંદજીએ તો આખા જે સટખંડ આગમ છે એની ધવલા ટીકા એના પુસ્તકોને બહાર પાડવામાં એને કામ કર્યું છે. તો વેરી ડિફિકલ્ટ છે. તો એવા હતા તે એના એ સેક્રેટરી હતા કે ચાલો આપણે કરીએ. તો 3 દિવસનો પ્રોગ્રામ હતો. 32 એવા સ્કોલર ઓલ ઓવર ઇન્ડિયાથી ત્યારે આવેલા. વિચાર કરો તે વખતે. તો એ લોકો એક પછી ગુરુદેવનું પ્રવચન સાંભળે, પછી કઈક ક્વેશ્ચન હતા તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ કરવું શું? સીધો જ પ્રશ્ન શું છે? અને આ બધાને નેચરલી થતું છે પેલું કરવું શું. પેલું કરવું શું એમાં ક્યાંથી શરૂઆત થાય? વ્રત તપાઈ ન થાય ને પણ શુભ રાખતી થાય પેલી શરૂઆત. તારે મંદિર આવું, દર્શન કરવા, પૂજા કરવા, એનાથી આખી શરૂઆત છે નહીં થાય. તો એક વિચાર આવે છે ગુરુદેવસિંહ એનું શું કીધું કે હું તમને હવે શાસ્ત્રમાંથી જોઈને જવાબ આપીશ. શું નહીં? એમ કઈ થોડી બધું યાદ હોય. એક ગુરુદેવસિંહના જીવનમાં જો કોઈ દી ક્યારે પણ એવો પ્રસંગ નથી આવ્યો કે કોઈ પ્રશ્ન પૂછે અને ગુરુદેવસિંહ કાલે હું જોઈને જવાબ આપીશ. કોઈને પણ એમાં એમ કારણ કે એમને અભ્યાસ કર્યો, એમણે એટલું ડેપ્થનેસમાંથી કર્યો કે એમાં કોઈ પણ એ આ વાત આવે તો જગતમાં ક્યાં પ્રશ્નો આવશે એ પોતે જ કર્યા હતા અને પોતે જ. જેમ ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પ્રશ્નો કોણ પૂછે છે? પોતે જ કરે છે અને એ પોતે જ એનો જવાબ પાછા જવાબમાંથી નવો પોતે કરે. એવું કર્યું. તો એમે ગુરુદેવસિંહે સમયસારની 295 નંબરની ગાથા અને એમાં લખ્યું છે પ્રથમ શું કરવું. એમાં આત્માનો ખોલવું હોય તો જો 295 ગાથા છે. 294 પછીની જીવ જ્યાં છેદાય છે ત્યાં નિયતની એ છે ને 294 પ્રજ્ઞાથી ટકા બંને જુદા પડી જાય. આમાં છે પ્રથમ શરીર અને આત્માના ભેદ. એ બીજા દેહરાદૂન વાળા નહીં, કૈલાસચંદજી.
આ બનારસ વાળા હતા. એટલે દેહરાદૂનનો દર. ના, બરાબર. આવ્યો ટીકામાં પહેલી લાઈન પવનકુમાર કોની? એ નથી, એ નથી. આ ફૂલચંદ શાસ્ત્રીની daughter was in college. ચીની જ ના છે. હા, ફૂલચંદ શાસ્ત્રીની daughter. ફૂલચંદ શાસ્ત્રી. એને 3 કે 4 daughter હતી ને એક daughter એક દીકરો અશોક કરીને હતો. હમ. અશોક કરીને. અને એમણે તો પછી જૈન તત્વ મીમાંસે બુકે લખી હતી. જો અહીંયા પેલા આવ્યો જા છે આત્મા ને બંધ ને પ્રથમ તો છે ને પ્રશ્ન એ હતો ને પ્રથમ શું કરવું? આત્મા અને બંધ. અહીંયા બંધ કેમ લીધો છે? મોક્ષ અધિકાર છે એટલે બંધ છે. સમર અધિકાર હોય તો આશ્રવ આવે અને કર્તા કર્મ આવે તો જીવ અજીવ કે રાગ આદિ એવી રીતે આવે. જે અધિકાર પ્રમાણે તો એને આત્માને બંધને પ્રથમ તો હવે આગળ કેમના કોઈ લક્ષણ સ્વલક્ષણ નથી. કોઈ નહીં. નિયત એટલે શું? નિયત એટલે ફિક્સ છે એના લક્ષણ. નિયત એટલે ચોક્કસ, ચોક્કસ. નિશ્ચિત. એમાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી જો જાણીને સર્વથા જ છેદવા એટલે ભિન્ન. આ પ્રથમ કરવા જેવું છે. અને અહીંયા શું થાય છે? શું ફરક પડે? આ અમને અઘરું લાગે છે એટલે અમે સહેલું કામ કરીએ છીએ. બહુ સિમ્પલ છે ને? એમાં જોઈને અઘરું લાગે તો શું કરવું? સહેલું કામ કરવું. ઓલું છોડ દેવું, સહેલું કામ કરવું ને. અરે જેનાથી જુદા પડવું છે એ તું કરવા માંગે. બંધથી શું કરવું છે? જુદા પડવું. અને આપણે કરીએ છીએ શું? બંધ થાય એવા કારણો આશ્રવ કરીએ છીએ. તો ઉલટાના એના પ્રયાસની બદલે ઊંધું કરીએ, છૂટવાની બદલે એને ગાઢ કરીએ છીએ. આ રીતે તો એ લોકોને પણ આશ્ચર્ય હતું કે ગુરુદેવસિંહના જ્ઞાનમાં કેટલું બધું એક સાથે હશે, મેમરાઇઝ કરેલું. બાકી ભણવામાં તો ક્યાં સુધી કર્યું હતું? છઠ્ઠે સુધી આટલું બધું યાદ રહી શકે? પછી એમાં ત્યારે એટલા વર્ષો પહેલા હિન્દી શીખ્યા હશે ને? નહીં. હિન્દી પણ પોતાની રીતે વાંચતા. અને પહેલા તો ઢુંઢારી ભાષા હતી, હિન્દી પણ નહોતી, તો એ પણ વાંચતા ઘણું છે. એટલે આ એક જેને લગ્ની લાગે છે ને એ પ્રકારે સહજ પુરુષાર્થ થતા કાર્ય થતું હોય. ચાલ તો અહીંયા આપણે આવી જઈએ તો શું છે? મહાવીર સ્વામીના નિર્વાણ થયા પછી કુંકુંદાચાર્ય 500 વર્ષ પછી આવ્યા ત્યારે આપણને જૈનનો રિયલ માર્ગ પાછો મળ્યો બધાને. તો એ 500 યર્સમાં શું થઈ ગયું કે ઈ ગાયબ થઈ ગયો? આઈ ગેસ કે સાચો માર્ગ નહોતો. સાચો માર્ગ તો હતો પણ બીજા પોતાના અભિપ્રાય વાળા શરૂ થઈ ગયા. સાચો માર્ગ નહોતો એમ નહોતો, પણ એમાંથી કોઈ બીજા અભિપ્રાય વાળા પણ શરૂ થઈ ગયા. કુંકુંદાચાર્યના ગુરુ તો હતા ને દર્શનાચાર્યની ભદ્ર સાહુ નામ છે ને અષ્ટાનિકાનું. ગમક ગુરુ ભદ્રબાહુ સાહુ. તો એ રીતે અહીંયા તો ફરીથી શું છે? આ રીતે આપણને અહીંયા દ્રવ્યલિંગના અભિપ્રાયનું એ યથાર્થપણું આપણને કર્યું. હવે એનાથી આ 7મો અધિકાર ફરીથી બહુ એમાંથી આ ખાસ નીચે વાંચવા જેવું છે. એ પૂરું થઈ ગયું. એના પછી એમાં નીચે 7મો અધિકાર ઉભયાભાસી. ઉભયાભાસી એટલે નિશ્ચયને પ્રમાણે અને વ્યવહાર. તો ઉલટા સમ્યક દ્રષ્ટિ હોય. I know. ઓલો એકાંત છે. હા, તો એમાં મોટી ભૂલ છે. ખાલી વ્યવહાર માને ભૂલ છે, ખાલી નિશ્ચય માને તો પણ ભૂલ છે. આ તો બે માને છે. અને એને ઊંધા માને. શેના ઊંધા માને? જીન વાણીમાં બે નહીં કીધા છે કે નહીં? તો ઉભયાભાસી કે કઈ નહીં માને છે? ઉભયનો આભાસી. નહીં ને, ઉભયાભાસી કેટલી નહીં માને? હું એટલું જ પૂછ્યું. એટલું શું બે માને છે? આભાસી ને પેલા ઉભયાભાસી ઓલા જે છે વ્યવહારાભાસી ને નિશ્ચયાભાસી એક નહીં ને માને છે. એટલે તે મિથ્યા એકાંત માને. અને એક ને માને છે એવું ક્યાં કહ્યું તમે? યસ, ઓલા નિશ્ચયાભાસી માંથી નિશ્ચયનો આભાસી એને પછી નિશ્ચયને માને છે.
એટલે નિશ્ચય એટલે વિકલ્પાદમાં ઓલા સાચા ભાવ સુધના અંશ ક્યાં પ્રગટ થયા છે? આ તો નિશ્ચય નહીં સંબંધીની જે વાત આવે છે એને એમ જ હોય. એને જ ખાલી માને. આવું બધું કાંઈ ન હોય, ગુણભેદ પર્યાભેદ એવું બધું એની તો વાત જ ન કરાય. પર્યાયની વાત કરાય ના કરાય ને. શેની વાત હોય ખાલી? અને ઓલો તો વ્યવહાર પાસે શું કે પહેલા તો કરવું જોઈએ કે નહીં, પછી આ એક બહુ જ છે કે એમાં હજી કદાચ આપણને ભૂલ લાગે. એકાંત નિશ્ચયાભાસી ને એકાંત વ્યવહાર. પણ ઉભયાભાસી તો બે માને છે, તો શું ભૂલ છે? વ્યવહાર ને નિશ્ચય બંનેમાં. હા, તો એમાં શું ભૂલ છે? બે કીધા છે ને બે માને છે. શું પણ ના એવું નથી. જો હવે સરસ તમે કહો છો, હું શું કહું, વાંધો નથી ને, વાંધો નહીં. નિશ્ચય નહીં, યથાર્થ જે કહું છું, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એ કોના ભેદ છે? હા, તો એ કેવું છે? ભાવસુ જ્ઞાન ના છે. એમાં એક પાણીમાં ને એક અગ્નિમાં ક્યાં આવ્યું? બે સમ્યક જ્ઞાન ના અંગ છે. તો અમે તો બે માનીએ છીએ. અમારી શું ભૂલ છે? અમે એક માન્ય તો હજી ભૂલ છે, બે માન્ય શું વાંધો? ના, આખું બાર અમે- આના બધું ખુલાસા શું હોય છે? ગુરુદેવ ખુલાસા કરતા હોય છે ઉભયાભાસ. બસ ઉભયાભાસ એનું કારણ. બે નયો ભગવાનના કહેલા છે, બે નયો સમ્યક જ્ઞાનના ભેદ છે, અને બે અમે માનીએ છીએ. તો ભૂલ ક્યાં આવી અમારી? જે રીતે apply કરશે છે. તો કઈ રીતે એપ્લાય કરે? શું કરીએ? નિશ્ચય ને નિશ્ચય ના મારે, વ્યવહાર ને વ્યવહાર ના માને. પણ આપણે તો એ શીખાય બે મોક્ષ માર્ગ છે. વ્યવહાર ને અભૂત હા, તો એ માને બે નિશ્ચય પણ મોક્ષ માર્ગ આ છે તો ને બે વ્યવહાર કીધા પણ. પણ બે કીધા એટલે અમે માનીએ છીએ. ના, મોક્ષ માર્ગ બે છે. સાથે સાથે એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે. એમ માને છે. તો શાસ્ત્રમાં લખ્યા છે કે નહીં? નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ લખ્યા છે કે? નિશ્ચય છે પણ માર્ગ તો એક જ છે. માર્ગ એક જ છે. કહેવાની પદ્ધતિ. નિશ્ચય મોક્ષ માર્ગ ત્યારે પ્રગટ એક થયો હોય હોય. ત્રણ કાળમાં પરમારથ જો એ તમે છે ને હું અહીંયા કે અમે શાસ્ત્રમાં બે લખ્યા છે ને બે માનીએ છીએ. પણ એને જઈને જે એ ઉભયાભાસીને કહું છું કે એક હોય ત્રણ કાળ. ઈ કે તમે આ શાસ્ત્રમાં બે લખ્યું છે એનો અર્થ કહો મને કરી દો. તો કહું ને પણ કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરે. સાધન છે એ સાધ્ય છે. જીવનમાં એક વિચારવા જેવું છે. એને એક સુંદર ભગવાને બે કહેલા છે, 100%ની વાત છે, પણ બેયને સમાનપણે કીધા છે. અને જો સમાન હોત તો બે ભાગ કે પડ્યા. શું છે લોજિક? શું છે એમાં? સમાન. આજે કાંઈ બે ભેદ હોય તો એ શું હોવું જોઈએ? જુદા છે તો જ છે ને. બે સમાન અંતુ તો બેને સમાન. આ ઉભયાભાસી એવો છે, બેને કેવા માને છે? સમાન. એક યથાર્થ છે અને એક ઉપચાર છે એવું નથી માનતો. બેને ઇક્વલ ટર્મ્સમાં રાખે. અને જો બે ઇક્વલ હતા તો ભેદ શું કામ પડ્યા? આ ક્યાંય પણ કોઈ ભેદ, જેમ દ્રવ્ય છે એના કેટલા ભેદ છે? 6. તો એ 6 ક્યારે ભેદ પડે? જુદા છે. જુદા. એકથી કાંઈક ફરક પડે તો. અને હજી પ્લસ શું હોય? ચલો દ્રવ્ય છે ને એના 6 પ્રકાર જાતિ છે ને, તો 6 એકબીજાથી કેવા છે? ભિન્ન છે. સર્વથા ભિન્ન છે. સર્વથા બરોબર ને? એમાં છમાં કાંઈ સિમિલારિટી નથી. એટલે અમુક ગુણ સરખા છે બધા. સામાન્ય સામાન્ય ગુણ બધાના સરખા છે. હમણાં તો કીધું તમે સર્વથા ભિન્ન એટલે મને એમ કે ચાલો સારું થયું. ફરીથી શું કામ એમ? અમુક સરખું છે ને અમુક જુદું છે એમ કેમ? વિશેષ ગુણ હોય. સામાન્ય. અરે તે તમે તો કીધું, હું ક્યાં ના પાડું છું, પણ એવું શું કામ? ભેદ પડે ને, બાકી નહીં તો ભેદ ન પડે. ના, ખાલી જુદું હોય વિશેષ ગુણથી ભેદ પડી જાય. સામાન્ય જરૂર નથી. હા, અસામાન્ય ગુણથી ભેદ પડે ના, સામાન્યથી ન તો પડે. વિશેષ ગુણ છે એવું ક્યાં ના હોય? એટલે ભેદ છે. તો પછી સરખા પડવું નથી. તો સવાલ તો આપણે બેવ સાથે. મારી ઈ જ છે કે જુદા છે પણ એમાં કાંઈ સરખાપણું નથી. બરોબર ને? એવું ક્યાં? પણ બે તો જુદા છે. જુદા છે ત્યારે જુદા. અસ્તિત્વ વસ્તુત્વ બધાનું એ તો બધું છે ને લખેલું તો બોલી લે તો મને આવડે છે ના નામ આવડે છે, વાંધો નહીં. કથનચિત સામાન્ય, કથનચિત વિશેષ. એટલે કથનચિત એટલે સામાન્ય ગુણ છે, વિશેષ બે છે. આ એક વિચારવા જેવું, ફરીથી વિચારવા જેવું. દ્રવ્યનો ભેદ છે ને 6 તેનો અર્થ શું થયો?
દ્રવ્યના અમુક લક્ષણો તો 6 માં હશે અને છતાં પણ કંઈક વિશેષતા છે એટલે 6 પેટ. આપણે અહીંયા બેઠા બધાય છે એ બધામાં એકરૂપતા છે કે અનેકરૂપતા છે? બધા મનુષ્ય છે તો આવ્યું ને, તો આવ્યું કે નહીં, એકરૂપતા આવ્યું કે નહીં? બેના હાથ, બે પગ, બે કાન ને બધું, અને છતાં પણ કલર છે, નામ છે, હાઈટ છે, આ તો બધુંથી જુદું પડે. અને એટલા માટે વિચારું, જેનો ભેદ હોય એની અમુક ક્વોલિટી તો બધાને હોઈ શકે, નહીતર એકના ભેદ ન હોય. એકના ભેદ છે એનો અર્થ શું થયો? ભારતમાં રહેતા બધાય કેવા છે? એકરૂપ છે કે અનેક જુદા જુદા છે? એકરૂપ નથી, ભારતીય એનાથી એકરૂપ છે. બધા જ ઇન્ડિયન એટલે પાસપોર્ટ રાખવા હોય છે, અને છતાં પણ ભાષાથી, રહેણી કે બધાથી ઘણાથી ફરક છે. અને આ રીતે તો અહીંયા ખાસ તો એ કે ભગવાને કીધું જ છે, એટલે બે ભગવાને કહેલા નહીં છે, બે ભાવસુધના એક અંશ છે, બે છે, પણ છતાં પણ બેમાં શું છે? એટલા માટે ટોડલબેનજી એની વ્યાખ્યા યથાર્થ નિરૂપણ સો નિશ્ચય અને ઉપચાર નિરૂપણ સો વ્યવહાર, અને તું બેને સરખામાં. એ મોટો ફરક પડે છે. જે યથાર્થ જેવું છે તેવું કથન કરે એ નિશ્ચય છે. તો અહીંયા આપણે ચાલો વાંચીએ હવે શું કહે છે કે મોક્ષ માર્ગ બે પ્રકારનો માને છે. કોણ માને છે? ઉભયાભાસ બે, કારણ કે બે લખ્યા છે, બે નામ. તો હવે એનો જવાબ, સો મોક્ષ માર્ગ બે નહીં, મોક્ષ માર્ગ નું નિરૂપણ બે છે. શું આવ્યું તારામાં? શું ભૂલ આવી? નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષ માર્ગ બે નથી. તો એને બે માની લીધા. બે માર્ગ નથી અને બે સરખા હોય તો બે પડ્યા શા માટે? અને બીજું, સાધક દશા છે તો બે એક જ જાતના પરિણામ ન હોય. શું છે? સાધક દશા હોય તો એક જ જાતના પરિણામ હોય. તો સાધક દશા કેમ કહેવાય? પૂર્ણતામાં એક જાતના હોય, બહિરાતમાં એકલા અજ્ઞાનના પરિણામ હોય, પણ વચ્ચેમાં છે તો થોડાક શુદ્ધ ને થોડાક શુદ્ધ હોય. તો બે સરખા કેમ હોય? તો મોક્ષ માર્ગ બે નહીં, મોક્ષ માર્ગનું નિરૂપણ કથન. ગ્લાસ બે પ્રકારના હોય, એક કાચનો હોય અને એક શરબતનો હોય. નહીં? હા, અનેકાન છે. વેરી ગુડ. અનેકાન કર્યું એટલે કથન બે કથન કારણ કે પેલામાં શરબત ભરેલું છે અને પેલામાં પાણી ભરેલું. તમે કયો એક કાચનો તો એક સ્ટીલ. If you want to do આ તો અહીંયા દ્રષ્ટાંતમાં આપણે એક કાચનો લીધું. ચલો એક લઈએ. એક કાચનો ગ્લાસ છે, પછી એમાં એકમાં પાણી ભર્યું છે. હવે એમાં જે પાણી ભરેલું છે એમાં કોઈ શરબતનો ગ્લાસ કે તે નિશ્ચય છે કે વ્યવહાર? પાણીનો ગ્લાસ તો શરબતનો ગ્લાસ. કે નહીં? હં? એ વ્યવહાર કે વ્યવહારાભાસી. પાણીથી ભરેલો એક કાચનો ગ્લાસ છે, એને કોઈ એમ કહે છે આ પાણીનો ગ્લાસ છે, કોઈ કહે છે આ શરબતનો ગ્લાસ છે. એમાં એટલે કયું નિશ્ચય ને કયું વ્યવહાર? વ્યવહારાભાસી. બંનેમાં સાચો ગ્લાસ છે. કાચનો ગ્લાસ એની તો વાત જ નથી. ખાલી આ બે માં જે સ્ટેટમેન્ટ ખાલી બે જ કહે છે. એટલે નિશ્ચય નથી. એટલે હું ખાલી એકે નિશ્ચય નથી, તો બે વ્યવહાર છે. બે વ્યવહાર છે. આરોપ હા, એ મને તો કાચના ગ્લાસ માં પાણી ભર્યું છે એટલે એટલું બધું લાંબુ આપણે તો ખાલી નિશ્ચય આમ છે એટલું જ આમ આવે છે ને ટૂંકાણમાં પતાવ પછી નિશ્ચય પણ નહીં, વ્યવહાર પણ નહીં. નથી. નિશ્ચય પણ નહીં, વ્યવહાર પણ નહીં. એ તો એ આપણે લીધું જ નથી. ખાલી બે સ્ટેટમેન્ટ આપે છે, ખાલી પાણીનો ગ્લાસ અને શરબતનો ગ્લાસ. ઓલો તો બોલતો જ નથી કાચમાં છે કે સ્ટીલમાં. મારા પ્રશ્નમાં છે ને તમે ખબર નહીં બધું બીજી રીતે. એટલે મારા પ્રશ્ન જો કે ખોટા હોય એટલે નહીં બધું. ના, એનું તો કઈ મહેનત તો કરે. પાણીમાં રંગ છે. જો આજે પછી કઈ ન બોલ. આમાં છે બહુ સિમ્પલ. હું એક્સપ્લેનેશન તો માંગતો જ નથી. સીધું ઓબ્જેક્ટિવમાં યસ ઓર નો. જો એક બાજુ વિચારવાનું
કોઈ શરબતનો ગ્લાસ કહેતા હોય ને તો એની પાસે વ્યવહાર કહેવાનું કોઈ સાધન પણ નથી, એટલે એ વ્યવહાર પણ નથી, નિશ્ચય તો છે જ નહીં. એ તો પ્રશ્ન જ નથી, કારણ કે ખરેખર તો એ સ્ટીલનો કે કાચનો છે. આ તો એમાં કાંઈક સંયોગ એવો હોવો જોઈએ તો હજી વ્યવહાર. આરોપ કરવા માટે કાંઈક કહેવું પડે, તો ત્યાં તો શરબત તો છે જ નહીં. એને એ કેવું એટલે એ મિથ્યા છે, અજ્ઞાન છે, એને વ્યવહાર પણ કહેવાય નહીં. અને અહીંયા પાણીનો સંબંધ છે, સંયોગ સંબંધ છે. તો આપણે આગળ આવ્યું હતું કે એ વ્યાપક ન હોય અને છતાં એમાં કેવું તો એ વ્યવહાર તન્મય. તો આ રીતે એ તો સંયોગ છે, અને સંયોગથી ઓળખાવો છો તો હજી તમે એને કહી શકો તો શું કહેવાય છે? વ્યવહાર કહેવાય. બાકી ખરેખર તો કાચનો છે, સ્ટીલનો જે હોય એ નિશ્ચય છે. આવું પણ એક વિચારવું જોઈએ કે વ્યવહાર કઈ ગમે એમ સ્ટેટમેન્ટ ના આપે, એનું કંઈક રિઝનિંગ હોય છે, એનું કંઈક કારણ હોય છે. તો અહીંયા મોક્ષ કે છે, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારનું છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ છે, એક વ્યવહાર મોક્ષ માર્ગ છે. શું શબ્દ આવ્યું? જો બે મોક્ષ માર્ગ તો કહી દીધા ટોટલમાં. કથનમાં અરે ભાઈ, નિરૂપણમાં એક મિનિટ એ ક્યાં વાંચે છે એવું કે ભાઈ આગળ કીધું નિરૂપણ છે, અહીંયા બે મોક્ષ માર્ગ નથી કહેતા. ઉપર સાથે કઈક નીચેની લાઈન નો સંબંધ તો વાંચ. શું છે એનું નિરૂપણ શબ્દ વાપરો છે. અને શું કામ એવું નિરૂપણ કરવું પડે છે? કે તે ભૂમિકામાં તેવા જ પ્રકારના શુભરાગનો વ્યવહાર હોય છે, બીજી જાતનો હોતો નથી. અને એની સાથે અને એના માટે સમયસારમાં કયું દ્રષ્ટાંત આવે છે? અહીંયા આપણે લીધું કે એમાં એક રાજા છે, એના સેના સાથે આવે છે. 5 યોજન નું આવ્યું હતું ને, તો કોઈ કોણ આવે છે? કે રાજા આવે. તો પણ રાજા એટલો મોટો છે, 5 યોજન ફેલાયેલો છે, તો બધા તો કેમ છે રાજા આવે? એના હજી ઘણા જ દ્રષ્ટાંત છે. હજી એક આગળ આ રસ્તો બહુ કેવો છે? લૂંટારું છે. રસ્તો ડેન્જરસ છે, બરોબર ને? ના હું બધા કહીએ છીએ ડેન્જરસ ને. તો શું છે ડેન્જરસ? કોણ છે? આજુબાજુ રહેનાર એમાં. બાકી રસ્તો તો રસ્તો છે, સિમેન્ટ નો કે ડામર, એમાં શું છે? અને આ આવે શું છે? આ બધી લૌકિક જનોની વ્યવહારથી કથન પદ્ધતિ છે. અને તેથી શાસ્ત્રોમાં પણ લૌકિક જનોને સમજાય એવી ભાષાનો પ્રયોગ છે. એને યથાર્થ પણ એને, કારણ કે જે છે ને કોમ્યુનિકેશન ક્યારે થાય? કોમ્યુનિકેશન ક્યારે થાય? સાંભળનારની ભાષામાં તમે કરશો તો કામનો છે. બાકી રશિયન આવીને ઘણું સારું બોલી જાય તો આ પણ શું થાય? આ આખો એટલા માટે છે. તો અહીંયા મોક્ષ માર્ગનું નિરૂપણ એટલે કથન, એ બે પ્રકાર છે. તો એક નિશ્ચય મોક્ષ માર્ગ એટલે નિશ્ચય એક મોક્ષ માર્ગ એટલે જેવો છે તેવો યથાર્થ કેવો, તેનું નામ નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ કથન છે. અને એક નથી પણ સહચર જોઈને, સહચર એટલે સાથે હોય છે એમ જોઈને તેને કેવું, તેનું નામ શું છે? વ્યવહાર મોક્ષ માર્ગ છે. પણ એ છે આવી રીતે કથન બે પ્રકારનું છે. એટલે બે મોક્ષ માર્ગ જાણવા એ શું છે? મોટો દોષ આપ્યો છે. શું આપ્યો? કોને માટે આપ્યો છે? જેને આપણા માટે, કારણ કે આવી રીતે માની લેતા હોય તો ન માને સારી વાત છે, પણ આ રીતે ટોડરમલજી કહે છે એમ ન સમજ નાનો મોટો દોષ છે. આવી રીતે બે મોક્ષ માર્ગ જાણો. આવી રીતે એટલે કથન છે એની બદલે તું હૈયાથી માની લે. રિયલ એવો છે બે માર્ગ. અને એનું પણ ઘણી વાર ચલો માની લે કે બે મોક્ષ માર્ગ હોય તો વાંધો નહીં ને? નહીં ને? હોય જ નહીં તો હોય તો તમે કીધું વાંધો નહીં. નહીં તો શું વાંધો છે? ચલો હોય તો કાંઈ વાંધો નહીં, પણ કાંઈ ન બોલ્યા એટલે માની લે તો શું છે? બે હોય તો શું વાંધો આવે? બે જો હશે તો સીધી શિલા ઉપર બે કમ્પાર્ટમેન્ટ હશે. વ્યવહારે મોક્ષ માર્ગ આવે ને અહીંયા રહેવાય ને, નિશ્ચય વાળા આવે ને અહીંયા રહેવાય ઉપર. જે હોય આ એક સિમ્પલ છે. જો તમે બે રીતે આવ્યા છો તો બે રીતે જ હશે.
એવું નથી. એ લોકો કહે છે, easy way આવડતું નથી. એટલે જીવનમાં આ બહુ નિશ્ચિત કરવા જેવું છે. ભલે કથન શૈલી આવતી હોય પણ આપણને દ્રઢતા હોવી જોઈએ કે આ ખાલી કથન શૈલી છે, રિયાલિટીમાં આવું હોતું નથી. તો અહીંયા કે અને છતાં આવું બે માં જાનત મિથ્યાત્વ છે. અને હજી બીજું નિશ્ચય વ્યવહાર બેન ઉપાદેય માનવા, તો ભ્રમ છે પણ. તો એ પણ એક સોમ પણ બ્રહ્મ છે. પેલું શું આપ્યું? બે માર્ગ જાણવા, એ પણ, અને બે ને પાછા શું માનવા? સરખા. એટલે ઉપાદેય, એટલે સરખા ઉપાદેય માનવા કે નિશ્ચય પણ કરવા જેવું છે અને વ્યવહાર પણ. અને જો બે ઉપાદેય હતા તો બે જુદા શું કામ પાડ્યા? કોઈ કે આ ભાઈ ક્યાં છે? તો એક ભાઈ એટલે એને કે એ પૂર્વમાં ગયા છે, અને કે એ ભાઈ ક્યાં? તો કે પશ્ચિમમાં ગયા. તો શું થયું? બે સરખા હોઈ શકે જ નહીં. જેની બે ની શું છે? દિશા. એમ નિશ્ચય મોક્ષ માર્ગ સ્વભાવ તરફનો છે અને વ્યવહાર મોક્ષ માર્ગ વિભાવ તરફનો છે. બે સરખા કેમ હોય? એક રાગ રૂપ છે, એક વિતરાગતા રૂપ છે. બે સરખા કેમ હોય? Realityમાં જોઈએ, એની જેવું હતું બે રસ્તા કરતા જઈ શકે. વેરી ગુડ, વેરી ગુડ. તમે પ્રેમભાઈ બહુ નહીં શરૂ કરો. આગળ ચાલો હાલો. એટલા માટે લીધું. બે એક એ ડાયરેક્શન જ જુદી, એમાં ક્યાંક ટર્ન નથી લેતા. શું છે? સીધો રસ્તો છે, ટર્ન નથી. તમે ઇન્ડિયામાં નાગપુર રહ્યો અને તમે એક બાજુ કલકત્તા જાઓ છો, બીજો મુંબઈ, કેદી ભેગા થશો? આ એના જેવું છે. શું છે? બે કોઈ દિશાઓ જ જુદી છે. બે દિશા જુદી હોવાથી ક્યાંય ભેગા એ નથી. તો આ રીતે આ બહુ ખાસ આપણને એ અભ્યાસમાં કે નિશ્ચય વ્યવહારની બહુ જ વાત આવશે શાસ્ત્રોમાં, પણ એમાં ક્યારે પણ મૂંઝાવા જેવું નથી. માર્ગ કેવો છે? એક જ છે. માર્ગને સમજાવવા માટે બે પ્રકારથી કહેવાય છે, બાકી એમાં માર્ગ બે હોતા નથી. ચલો આગળ. હવે 9મો અધિકાર છે. અને 9મા અધિકારમાં એક ક્યારેક વાત આવે છે, ખ્યાલ કે શું છે? શાસ્ત્રનું નામ શું છે? મોક્ષમાં પ્રકાશ. હા, અને એમણે મોક્ષ માર્ગ પ્રકાશક છે ને, તો મોક્ષ માર્ગમાં કોણ કોણ આવે? મોક્ષનો માર્ગ. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો એ ટોડરમલજી જે મોક્ષ માર્ગ પ્રકાશક, એમાં કેટલાનું વર્ણન કરી નાખ્યું? સમ્યક દર્શનનું કે સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર? દર્શન કરતા કરતા છેલ્લો અધિકાર અડધો રહી ગયો. તો ક્યાં સુધી વર્ણન કર્યું? જ્ઞાન સુધી કે? આ તો પેલા બધી ભૂલો સમજાવી કે તને માર્ગમાં જતા જતા તારી શું શું હજી તો પૂર્વ ભૂમિકામાં કર્યું. હજી કહેવાનું તો માંડ માંડ શરૂ કર્યું. કર્યું છે. હજી તો આની પૂર્વ ભૂમિકામાં જો હજી નથી ખબર તો આગળનું તો કોઈ નથી. નેતા તો આખો મોટો એ ગ્રંથ જે, તો એ હવે એનું સરસ 9મો અધિકાર. અને એમાં શું ટાઇટલ નીચે લખ્યું છે? ટાઇટલ એટલે પુરુષાર્થી જ મોક્ષની પ્રાપ્તિ છે. કોને? જે જીવને કરવી છે એને. અચ્છા, અમે શેનાથી જશું? કાળ લબ્ધિથી જશું. અમે પુરુષાર્થી. અમે કાળ લબ્ધિથી જશું. નિમિત્તથી જ. વાંધો નથી. હા, નિમિત્તથી. એમાં કઈ પાંચે અમે સ્વભાવથી જશું. અમે સભામાં પાંચે પાંચ સંભાળનું જ્યારે અહીંયા જ ખાલી પુરુષાર્થ લખ્યું છે. કારણ કે મારા હાથમાં એક જ વસ્તુ છે. અચ્છા, હવે તમે એક મિનિટ. કેવળ જ્ઞાન કેવું છે? પુરુષાર્થ પ્રાપ્ત, ઉદ્યમ પ્રાપ્ત છે કે સહજ પ્રાપ્ત? પુરુષાર્થ કરે ત્યારે પ્રાપ્ત થાય છે. અચ્છા, કલષ્ટિકા કાઢો છે 5મો કળશ. પછી એમાંથી મને સમજાવજો. વાંચ્યું તો હશે ને બધું? યાદ તો ઘણું બધું રહેશે. કઈ ક્યાં રહ્યો છે તો આમ ફટાફટ કહી દો છો ક્યાં છે. કલષ્ટિકા. કલષ્ટિકા કલષ્ટિકા તો સમય. રાજમનજીએ લખ્યું છે કલષ્ટિકા. વેરી ગુડ. આ છે ને? હા, આ છે 5મો ગાથા એટલે શ્લોક. પાંચમો. હા, ચલો હજી પાછળ પેજ.
હવે વાંચો જે છેલ્લે એમાં શું છે? ગમે એટલો પુરુષાર્થ કરે છતાં પણ તારા કાળ લગી સિવાય તારું એ જ છે. હા એ છે. હા. એક મિનિટ હજી જો હજી અ, એક મિનિટ હજી કદાચ આગળ જો તો અથવા આગલું પેજ અથવા સહજ સાધ્ય છે એવી રીતે એમાં આવે છે. હજી હા ઉપર જવો છે હજી ઉપર. હા જો આ વાત છે ચલો છે ને ત્રીજી અદ્યપી સમ્યક સ્વરૂપ જીવદ્રવ્ય પરમે છે ત્યારે કાળ લબ્ધિ વિના કરોડો ઉપાય જો કરવામાં આવે તો પણ હવે આનો વાંચીને અર્થ કરો તમે. આમાં કોને યાદ કર્યું રાજમંગીએ? કાળ લગી. તો હવે તમે તો પુરુષાર્થ કહો. મુખ્ય ગુણ છે ને એમાં ક્યાંય એવું લખ્યું નથી. અહીંયા કાળ લબ્ધિના કાળ લબ્ધિને- કરોડો ઉપાય લખ્યું છે. કાળ લબ્ધિ વિના તમે ભલે પુરુષાર્થ કરો. આ વખતે કાળ લબ્ધિને મુખ્ય કર્યું છે બાકી ગૌણ પણ એ એમાં પેલા કાંઈ નથી ખબર ભાઈ આવું તો જો પાછળ એવું જો એના પછી લાસ્ટ વાંચો લાસ્ટ સમ્યક વસ્તુ એક મિનિટ લાખું વાંચી મેં લીધું. વાંચ્યું શું વાંચ્યું લાસ્ટ શું વાંચ્યું? કે સમય તો તમે જો લાસ્ટ વાંચો ને. અને જાણો કે સમેકો વસ્તુ યત્ન સાધન નથી, હા સહજ સહજ રૂપ છે. બોલો હવે આમાં ક્યાં પુરુષાર્થ રહ્યો તમારો? હવે તમે છે ને અડધેથી વાંચો છો અને આગળના પાનાથી આગળ આગળ તમે વાંચીને આવજો મિસ કરો. જીવ દ્રવ્ય પરિણમે છે તથાપી કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક રૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. એટલે આને તો કાળ લબ્ધિ અને આજે તે જીવ લખ્યું છે ને એ કયા જીવની વાત કરે છે એ વાંચ. અરે વાહ એટલે કોની છે એમાં કઈ? એટલે ખબર પડે ને. અરે જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરે એની વાત છે એમાં એની બીજું વાત શું? છે. અદ્ભુત પુરાવર્તન એ બધું લખ્યું છે ને બધું જ. ત્યારે સમ્યક તો ઉપજવાનું યોગ્ય છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય. આમાં આપણી છે ને પરીક્ષા થાય છે. એક બાજુ તમે કહો કે 5 સમવાય છે. અરે ભાઈ એ રીતે જો વાંચો ને તો 47 નહીં છે ને એમાં કાળ નહીં ને અકાળ નહીં બે રીતે કરી છે. કોઈ કાર્ય કેવું હોય છે? કાળે એટલે સમયસર એના, અને કોઈ કેવું છે અકાળે એટલે હવે અર્થ કરો કાળ સિવાયના બાકીના 4 સંવાદ આગળ પાછળ આગળ પાછળ. બરોબર ને? ના, ના. હા, કાળ સિવાયના બાકીના 4 સંવાદ એ અકાળ. એ અકાળ. એમાં જ એવી રીતે અહીંયા છે કાળ લબ્ધિની મુખ્યતા છે, બીજાની અભાવ નહીં ગુણતા છે. શું છે? તમને છૂટ છે 5માં તમે કોઈ ક્યારે કરો તો મુખ્ય ગુણ કરજો પણ કોઈનો અભાવ નહીં. નહીં કરતા. અને જ્યારે સહજ રૂપ સ્વીકારશે તો સહજ રૂપમાં પણ અકર્તાપણાનો પુરુષાર્થ જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ સાથે છે. રહેલો છે. આપણે પુરુષાર્થને ખાલી કર્તા બુદ્ધિ વાળો માનીએ છીએ. Right. બધું એક ભાષા સાથે શું હોય છે સંકળાયેલું. અરે સહજનો સ્વીકાર કરનાર અકર્તા સ્વભાવ તરફ પહોંચી જાય. અને સહજમાં કરવું શું એ અકર્તા છે. પણ આવું શું છે જ્યાં સુધી અભ્યાસ કર્યો ન હોય, ગુરુ ગમે કંઈક સમજે નથી, આમાં શું લાગે આપણે જો આ તો કેવું લખ્યું છે. અહીંયા ટોડરમલજી કે પુરુષાર્થ કર અને અહીંયા કહે છે સહજ છે. યત્ન સાધ્યમાં તારા ગમે એટલા વિકલ્પો કરીશ તને કાંઈ નહીં થાય. સાચો પુરુષાર્થ કરે તો થવાનું છે, પણ પુરુષાર્થના નામે શું કરીએ છીએ આપણે? કરતા બુદ્ધિ કરીએ. આ એનો નિષેધ છે. એ કોઈ પુરુષાર્થ ક્યારે પણ ક્રમબદ્ધથી વિરુદ્ધ નથી અને ક્રમબદ્ધ ક્યારે પણ પુરુષાર્થથી વિરુદ્ધ નથી. ક્રમબદ્ધ કરતા બુદ્ધિનો નિષેધ છે અને પુરુષાર્થ છે એ પ્રમાદનો નિષેધ છે. એને બદલે આપણે આપણી રીતે માની બેસીએ છીએ બધું. ચાલો તો અહીંયા આપણે આવી જઈએ પછી દેવશાસ્ત્ર ગુરુથી જ સમ્યક દર્શન થાય. દેવશાસ્ત્ર આ તો નિમિત્ત નિમિત્ત અપેક્ષાથી કોને ના પાડે એને પણ એનો અર્થ છે કે ત્યાં નથી સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ નથી. સ્વભાવ સન્મુખના પુરુષાર્થે સ્વકાળે એક
and he qualifies to become આપણે someone qualified થાય અને પુરસ્કાર પર ગયા બહાર તો થાય નહીં આ હવે એનો પુરસ્કાર કરતો આ તો એમાં શું થયું, શું તો એમાં વાંધો શું આવ્યો? આ બધી પાકી છે પછી બહાર છે અટલું બહાર છે અરે પણ જ્યારે જ્યારે કાલબદ્ધી પાકે ત્યારે એ પૂતગલ અર્ધ પરાવર્તનનો નિયમ સાથે આવી જ જાય. એનાથી અધિક નો હોય, એટલા માટે નિમિત્ત પણ સ્વીકાર્યું છે. બહુ સિમ્પલ વાત છે. કોઈ કે ના અમે મોક્ષ જવા માટે ખાલી મનુષ્ય પર્યાય જોઈએ એવું શું કામ, હું તો સ્વર્ગમાંથી સીધો વહી જાય. અરે એવું ન હોય, એ પણ એને યોગ્ય એવું નિમિત્ત છે. એમાં જ વ્રજ વરસદ નારા સહનન જોવે, એ પણ નિમિત્ત છે. બધા નિમિત્તનો નિષેધ છે કે નિમિત્તના કરતાપણાનો નિષેધ છે? કોણે ના પાડે? અર્ધ પૂતગલ પરાવર્તન રહે ત્યારે જીવની પાત્રતા થાય, કોણે ના પાડે? પણ એવો અર્થ છે અર્ધ પૂતગલ પરાવર્તન રહે એટલે બધા અર્ધ પૂતગલ વાળા કરવા જોઈએ એવો નિયમ છે? તો પછી શું થયું? તો એ પણ છે ને કે એવું સહજ એવો યોગ બની જાય છે કે જે સમ્યક દર્શન પામે એટલું મર્યાદાનો, પણ એટલે બધા અર્ધ પૂતગલ પરાવર્તન સુધી રખડવું જ પડે એવું પણ જરૂરી નથી. qualify ના થાય હા, પણ ઈ જ કે છે સહજ એવાનો યોગાનો યોગ છે. સહજ એવો યોગ, જેમ એ મુનિદશા લેવી છે, સિદ્ધ થવું છે તો મનુષ્ય પર્યાય જ જોશે, એમાં કોઈ નથી. સહજ એવો યોગ હોય છે. પણ જો એનાથી થતું હોત તો જે જે મનુષ્ય હોય એને બધાને થઈ જવું જોઈએ. શું છે? Yes. કાર્ય થાય ત્યારે એ નિમિત્ત છે, પણ એ છે એટલે કાર્ય થઈ જશે એવો કોઈ નિયમ નથી. ચલો તો આપણે અહીંયા થોડું વાંચી લઈએ કે ટાઈમ છે. છે 5 જ મિનિટ છે. ચાલો એનાથી આગલો ને, એટલે આ કહેવાનું હેતુ છે ને અભ્યાસ કરવામાં બધું જ સર્વાંગે બધું સાથે રાખી લેવું. એમ નહીં કાર શેનાથી ચાલે? પેટ્રોલથી. બરોબર? એક દ્રષ્ટાંત રૂપે પાછા તમે બીજું કે કાર શેનાથી ચાલે છે? હવે તો કે હવે એની જરૂર નથી, અમારે તો બેટરીથી ચાલે છે. હવે એવા તર્ક નહીં કરતા બધા. એ બધા તર્ક નહીં કરવા. આ તો જે એક સામાન્ય તો હવે હા હા તો પેટ્રોલથી નથી ચાલતી. એનું છે એમાં કોઈ કાર છે એની અંદર પેટ્રોલ ટાંકી પૂરું છે, હવે ચાલશે? ગેરંટી છે? એન્જિન નથી ચાલતી, પંચર થઈ ગયું છે, બીજા કોઈ પણ પ્રોબ્લેમ, તો એક શું છે એકની મુખ્યતાથી વાત છે. બાકી તો એ બધા એવા યોગ બને છે ત્યારે. તો કથન પદ્ધતિ જુદી છે આખી. એમ અહીંયા પણ કથન પદ્ધતિમાં મુખ્ય ગુણની શૈલીથી ચાલતું હોય છે. ચલો તો અહીંયા લઈએ છેલ્લું. પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ છે. એટલે હંમેશા પ્રેરણા શેની અપાતી હોય છે? પુરુષાર્થથી. કારણ કે જીવ પ્રમાદમાં તો પડ્યો જ છે. તો કોઈ કે કાળ લબ્ધિ, અમે કાળ લબ્ધિ માને, મારો જ્યારે કાળ પકશે ત્યારે સમ્યક દર્શન થશે. કદાપી નહીં થતા અરે આવું ઉલટાનું માને છે થઈ જશે એમાં. તમે તો ના જ પાડી યાર. જો તને કાળ લબ્ધિનો આટલો પ્રેમ છે, બહુ સારી વાત છે. તો કાળ લબ્ધિને ખાલી સમ્યક દર્શનમાં શું કામ એપ્લાય કરે છે? નોકરી, દુકાન, ધંધા. તારા ધંધામાં કે ખાવા પીવામાં? હવે બેસીને ને અહીંયા ઘરે બેસજે અને જેવું જ્યારે કાળ પાડશે ત્યારે આવશે ત્યારે માગે શું કામ છે? સામેની છે. જીવનમાં છે ને એવી શું કહેવાય, પ્રયોજન આવે ત્યારે ક્રમબદ્ધ નાખવું, ન આવે ત્યારે પોતાનું, તો એવું શું કામ કરે છે? એવી વિપરીતતા ન હોય. તો અહીંયા ચલો હવે એ જ ટોડરમલજી આપણને કહેશે, સંસારના કાર્ય માટે તો પોતાના પુરુષાર્થની સિદ્ધિ ન જતી જાણે તો પણ પુરુષાર્થ કરીને ઉદ્યમ કર્યા કરે. શું છે? ત્યાં તો ગમે એક બે વાર ફેલ ગયો તો પાછું ઉદ્યમ કરે. સંસારના કાર્યમાં તો પોતાના પુરુષાર્થી, અહીંયા પોતાનો પુરુષાર્થ એટલે વિકલ્પો વિકલ્પો બધા હા, કઈ ઓલું કઈ પારનું કરે છે એમ નહીં. એ ન જાણે તો પણ, નથી તો પણ પુરુષાર્થ કરીને ઉદ્યમ કરે છે. અને અહીંયા એટલે અહીંયા મોક્ષ માર્ગમાં અહીંયા ધર્મની વાત આવે ત્યારે કોના ઉપર નાખી દે છે? કાળ લબ્ધિ પાકશે ત્યારે થશે. ચલો એનું પણ એક ગુરુદેશી કાળ લબ્ધિ નું શું કહેતા હોય છે? કાળ લબ્ધિને સ્વીકારનાર ત્રિકાળી ઉપર ગયા વગર રહેશે નહીં. લબ્ધિને સ્વીકાર કાળ લબ્ધિ અને ત્રિકાળી આત્મા, એમ કાળ લબ્ધિને સ્વીકારનાર એની નજર ક્યાં જાય? દ્રષ્ટિ ક્યાં જશે? ત્રિકાળી ઉપર. કાળ લબ્ધિનો નિર્ણય કાળ લબ્ધિના લક્ષ્ય નહીં થાય. કાળ લબ્ધિનો સ્વીકાર કરનાર અકર્તાપણામાં જશે.
ફેરફાર કરવાની બુદ્ધિ વહી ગઈ છે તો એની દ્રષ્ટિ ક્યાં જશે? ત્રિકાળી ઉપર જશે. અને ગયા વગર એ એનું ફળ છે, અને એ જો નથી તો એમાં સમજવું કાળલબ્ધિ મેં માની નથી. તો અહીંયા આવે છે ધર્મમાં, ત્યાં તો પુરુષાર્થને ખોઈ બેઠે. સો જાણીએ કે એનાથી પ્રૂવ એ થાય છે કે મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે. શું છે? તને પ્રાપ્ત કરવાનો તો પુરુષાર્થ છે નહીં, એટલે કે હોશ નથી. આ તો દેખાદેખી શાસ્ત્રમાં લખ્યું છે, જૈનમાં છે, એટલે જાણે હું કરું છું એવું માને. તને ખરી રીતે પ્રાપ્ત કરવાની ભાવના નથી. અને પ્રાપ્ત કરવાની ભાવના હોય તો જેને શું કહે? અરે મરણ્યો થઈને પ્રયત્ન કરે. પૈસાને કમાવા માટે ગુજરાતીમાં કેવી મહેનત કરે છે? આકાશ પાતાળ એક, તનતોડ, દિવસ રાત એક કરે, કેટલા બધા શબ્દો વાપરે. ત્યાં જરાય ઓછપ નથી કરતો, અને અહીંયા આવે તો કોના ઉપર નાખી દે છે? મારી કાળલબ્ધિ પાકી નથી. એ સાચું છે કે નહીં? ભવિતવ્ય નિમિત્ત નથી. આ એ નિમિત્ત ચાલે, નિમિત્ત હજી માની લે સાચા મળે, પણ મારી હજી શું નથી પાકી? કાળલબ્ધિ. ઋષભદેવને પણ કાળલબ્ધિ નહોતી પાકી, તો ત્યાં સુધી 83 લાખ પૂર્વ ક્યાં રહ્યા? સંસાર સંસાર કરતા સારો શબ્દ ગ્રસ્ત દશામાં. ગ્રસ્ત. બરોબર ને? બરોબર ને? એમ મારી પણ કાળલબ્ધિ પાકી નથી. અરે કાળલબ્ધિને સ્વીકારનાર એને ફળ રૂપે ક્યારેય કરતા બુદ્ધિના પરિણામ ન હોય. કાળલબ્ધિનો સ્વીકાર એનો ફળ શું હોય? કરતા બુદ્ધિ કે અકર્તાનો પુરુષાર્થ? બધા સમન્વય કારણ અકર્તા પુરુષાર્થ જ થયો. એટલે અંતે તો કોઈ પણ પુરુષાર્થ સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થમાં હતા, તો પુરુષાર્થ લઈને પણ અકર્તાપણાના ક્રમબદ્ધમાં જાઓ. એક લઈને બીજા સુધી પહોંચી શકો છો, એમાં કોઈ ચિંતા ન કરો. પણ આપણે શું છે, એકને જ પકડીને બીજાનો નિષેધ કરીએ છીએ. એનો અભાવ છે એમ નથી. અત્યારના તમે એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરો તો કોઈ દોષ નથી, પણ એનો અર્થ નથી કે એનો અભાવ છે. જેમ જ્ઞાનની અંદર શુદ્ધ નહીં દ્વારા કરીએ તો શું થાય? શું થાય? શુદ્ધ નહીં દ્વારા લઈએ તો શું થાય? આત્માના જેને કહે ને એકત્વના શુદ્ધના ધ્રુવ રૂપનો ધર્મ કેવો થાય છે? મુખ્ય થાય. પણ બીજા બધાનું શું છે? ત્યાં અભાવ છે કે ગૌણ છે? ન્યાયનું લક્ષ ભલે શુદ્ધ નહીંમાં એ વિષય નથી બનતો, પણ ત્યાં ધર્મ તો રહેલા છે કે નહીં? એમ તમે એક સમવાયમાં એકને અંગને મુખ્ય કરો તો બીજા બધા ત્યાં કેવા છે? ગૌણ છે. ત્યાં અભાવ રૂપે નથી. આપણને જ્યારે આપણે ત્યાં કેવા છે? સંઘની છીએ કે અસંગની? પર્યાય પાછા બધું સંઘની છે. આપણો જ્ઞાનનો ઉપયોગ એક એટ એ ટાઈમ કેટલી ઇન્દ્રિયથી કામ કરે છે? કેટલી? તો એકેન્દ્રિય થયા. એટ અ ટાઈમ. આ તો એટ એ ટાઈમ ની જ વાત કરું છું. ના એકેન્દ્રિય નથી. ભલે ને એટલી હોય, પણ ઉપયોગ કેટલા ઇન્દ્રિયનો એક સાથે થાય? અરે હા, ચારનો ઉપયોગ ન હોય, એકનો જ હોય. ચારનો શબ્દ સાચો વાપરવો. આ વિચારવા જેવું છે. સંઘની છે, ઉપયોગ એકનું છે, અને લબ્ધ રૂપનું ચારનું. આ રીતે મુખ્ય ગુણની શૈલી છે, એ નથી માનતા ને. અહીંયા કે એ તો મોક્ષને કેવું દેખાદેખીથી ઉત્કર્ષ કે છે, શાસ્ત્રમાં લખ્યું, જ્ઞાનીએ કીધું છે, એટલે મારે કઈ મનાય તો ન કરાય. વાકા સ્વરૂપ પૈચાની એને કે છે પણ વાકા એટલે પણ, પરંતુ સ્વરૂપ પૈચાનીને, કોને સ્વરૂપ પૈચાનીને? મોક્ષનો. તેને હિતરૂપ જાણતો નથી. કે છે પણ એને હિતરૂપ જાણતો નથી. કે એ તેનું એટલે મોક્ષનું સ્વરૂપ ઓળખીને તેને હિતરૂપ જાણતો નથી. અને હવે એની સામે જો હિતરૂપ જાણી એનો જો ઉદ્યમ કરે, ઉદ્યમ બને સો ન કરે યશ અસંભવ. એ હિતરૂપ જાણી પુરુષાર્થ કરે અને મોક્ષ ન થાય તો એ અસંભવ છે. શું છે? હિત જાણી. કોને હિત જાણીને? મોક્ષને હિતરૂપ જાણી એનો જો એ તરફનો પુરુષાર્થ કરશે અને એને મોક્ષ માર્ગ અને મોક્ષ ન થાય એવું ક્યારેય સંભવ નથી. માટે શું કરવા જેવું છે?
મોક્ષમાર્ગ જાણે પુરુષાર્થની મુખ્યતા દ્વારા બધા સમવાયનો સ્વીકાર કરીને આગળ વધવા જેવું છે એનો. ચલો એક છેલ્લું છે, પૂરું કરી નાખીએ. એ મોક્ષમાર્ગ પ્રકાશક પૂરો થાય અને પાછળનું અબ સર્વ પ્રકાર અવસર આયા હૈ. કેટલા વર્ષ પહેલાની આ વાત છે? 250 હમણાં 300 જન્મ જયંતિ, 300 ને એને 300 ની ગઈ છે 300 ની ભલે ભલે પછી તો આ લખવામાં કદાચ પછી પણ ચાલો કઈ વાંધો નહીં. અબ સર્વ પ્રકાર અવસર આયા છે 250-300 વર્ષ પહેલા, બરોબર? નાના શું નાના? નાના એટલે અનેક પ્રકાર લખાવ્યું છે ત્યારે, પણ આપણા માટે અત્યારે અત્યારના છે. અબ એટલે હમણાં અત્યારના સર્વ પ્રકારે આનંદ કરવાનો અવસર, પૈસા કમાવાનો અવસર આવ્યો. સંકેત નહીં, પૈસા કમાવાનો ને આનંદ કરવાનો, ખાઈ પીને મજા કરવાનો. અને અરે એમાં નહીં, અને એમાંય પણ અહીંની સિટીઝન હોય તો કેટલા કન્ટ્રીમાં તો વિઝા લેવાની જરૂર નથી, આમ સીધા ભયું જાય. કેટલી easy છે. શું આમાં બધો અવસર આવી ગયો છે. જ્યાં જ્યાં ફરવા જવું હોય ત્યાં એ તો પાકું છે કે નહીં? બહુ વધારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અહીંયા ભાવ વધારો એવું મેં ક્યાં કીધું? અહીંયા એક જીવનમાં આટલું કહીને એમણે શું કર્યું? હવે એકદમ વૈરાગ્યપૂર્વક કઈ કામ કરે છે. રાગના વિષયોમાં હવે કઈ અટકતો નહીં. ભલે અનુકૂળતાના ઢગલા બેડા હોય, પણ એક સમજ લેજે કે મારે એનાથી ભિન્ન પડીને એક આત્મ આરાધના કરવાનો અવસર. ખરી રીતે વિચાર કરીએ તો પુણ્ય તો આપણને યોગમાં લાવી દીધા છે, પણ આપણે આપણો ઉપયોગ બદલાયો નથી. પુણ્ય શું કામ કર્યું છે? આપણને એવા દેવશાસ્ત્ર ગુરુના યોગમાં લાવીને એનું કામ પૂરું થઈ ગયું છે. પણ હવે પછી શું કામ થવું જોઈએ? પુરુષાર્થનું, કે યોગમાં ઉપયોગ બદલાવી નાખીને કામ કરવા જેવું છે. નહીં તો જેને કે એને સરસ એમણે તો દ્રષ્ટાંત આપ્યા, કોઈ રોગીને અમૃતનો પ્યાલો કરુણા કરીને આપ્યો અને પગ ધોવામાં વાપરે અને રોગ દૂર કરવામાં કરે તો શું થાય? એની દશા શું? એક રીતે વિચાર કરો, એને અમૃતનો પ્યાલો આપ્યો, પાણી પગ ધોવામાં વાપરે, તે પુણ્યશાળી છે કે અભાગશાળી છે? પુણ્યશાળી છે કે દુર્ભાગ્ય છે? અરે અમૃત મળ્યું એ સદભાગ્ય છે, પણ સદભાગ્યનો ઉપયોગ કરતા ન આવ્યો તો એ દુર્ભાગ્ય છે. શું છે? એને યોગ તો મળ્યો ને, પછી ન કર્યું જુદી વાત છે. જે બીજાને તો મળ્યો પણ ન હોય, આપણને તો યોગ મળ્યો છે, એટલે બીજાને નથી મળ્યો તો એ રીતે એક કરુણાને પાત્ર છે. અહીંયા તો મળ્યા છતાં ઉપયોગ નથી કરતા તો આપણે મૂર્ખતા છે. અહીંયા એસા અવસર પામના કઠિન. આવો અવસર કેમ આટલું બધું લીધું? મનુષ્ય પર્યાય, દેવશાસ્ત્ર ગુરુનું મત. એક તો એ રીતે વિચાર કરીએ તો ચારે ગતિમાં મનુષ્ય પર્યાયના ભાવ સૌથી ઓછા છે. બીજી રીતે આ હુંડા અવસર પેઢી છે અને અત્યારના ભરત ક્ષેત્ર છે, એમાં આપણો જન્મ થયો છે. એવામાં આવો યોગ બન્યો છે તો આવો અવસર, જેને કહે ને ઘણી વાર ગુજરાતીમાં સંસ્કૃત શબ્દ શું કહ્યું? ન ભૂતો ન આવો ભૂતકાળમાં મેળો ન મેળો અત્યારના આ મેળો છે. તો આવો અવસર પાવવામાં શું છે? એ મહા કઠિન છે. મનુષ્ય એ રીતે આ છે ને, સામાન્યપણે સૌથી ચારેય ગતિમાં સૌથી વધારે ભવ કોના કર્યા છે? તિર્યંચના. એવું કેમ હશે? તિર્યંચના દેવ, મનુષ્ય અને નારકી ત્રણેયમાં શું કોમન છે? સંઘની છે. ત્રણેય સંઘની પ્રચંદ્રી. સંઘની હોય એટલે પ્રચંદ્રી જ હોય, પણ એકેન્દ્રી થી માંડીને સંઘની પ્રચંદ્રી બધા જ ભેદ એ ખાલી તિર્યંચમાં છે. આખા જે છે ને એકેન્દ્રી થી માંડીને સંઘની સુધીના બધા ભેદો છે એમાં માત્ર છે તિર્યંચમાં. તો સૌથી વધારે તિર્યંચના, પછી એનાથી એના નિગોત ગતિ જ નથી. નિગોત તો તિર્યંચમાં આવી જાય. એનાથી વધારે દેવના છે, એટલે એનાથી ઓછા દેવના, એનાથી ઓછા નારકીના અને સૌથી ઓછા મનુષ્ય.
તો એક વિચાર એ કરે નારકી કરતા દેવના વધારે કર્યા તો પાપ કરીને આ ગયા છે પુણ્યથી. તો પુણ્ય તો કરતા આવડે છે પણ શું નથી કરતા આવડતું? સ્વભાવ. ભેદ જ્ઞાન કરતા આવડતું નથી. તો એ આપણને અવસર આવ્યો છે તે પ્રાપ્ત. અત્યારને તો ન ખબર પડે પણ શું લાગે છે કદાચ સાદી હશું ને આપણે કદાચ સાદી મિથ્યા દ્રષ્ટિ હશું ને કદાચ સમાધિ. બરોબર ને? સાદી સમાધિ એટલે ચાલુ થઈ તો જાય. શું ફાયદો કર્યો સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો પછી શું કામ એવું વિચારવું? સાદી એટલે કઈક સમ્યક દર્શન પામ્યો એને છૂટી ગયું એવું વિચારીને અત્યારના તો શું છે સરખાપણું છે એનાથી કઈ સાદીથી કઈ ફરક નથી. એટલે એવી થોડી કલ્પનામાં ન રહેવું. મારે તો અત્યારને ફરીથી પુરુષાર્થ કરીને પામવું છે એ પ્રકારે. પણ જો કે સાદી મિથ્યાથી હોય તો એનો પુરુષાર્થ તો એટલો બધો વધી ગયો હોય કેમ કે એ સમ્યક લઈને જ નીર પડ્યો છે પછી હવે સમ્યક લેવા માટે પુરુષાર્થ ચાલુ છે એનો અગ્રિમ પુરુષાર્થ ચાલુ થાય. પણ કરવો પડે એમ હતો ને પડી ગયો છે તો અત્યારના તો બે કેટેગરી સરખા જ છે ને. સાદી મિથ્યા દ્રષ્ટિ હોય જાય શકે લઈને ન જાય પડીને પછી ક્રમે કરીને જાય. પુરુષાર્થ તો કરવો જ પડે. એટલે એ અનાદિના મિથ્યા દ્રષ્ટિને બીજી વાર માં કરવું પડે કે ખબર નથી પણ પુરુષાર્થ પાછો તો કરવો જ પડશે. એ પછી હવે સીધું ક્ષોભસમ લે છે કે ફરીથી કરે છે એ ખબર નથી પણ બાકી તો એક વિચારવા જેવું છે મહાવીર ભગવાનના ભવમાં ત્રિપુષ્ટ નારાયણ થયા હતા અને એના પછી પણ કેટલા ભવો કરીને પછી છેલ્લે આવ્યા. કારણ કે ઋષભદેવ થી અને મહાવીર ભગવાન વચ્ચેનો ગેપ કેટલો છે? એક કરોડાકોડી સાગર તો કેટલો મોટો છે. તો એ બધા ત્રિપુષ્ટ નારાયણ થયા તો બધી સાધક દશા થઈ હતી ત્યારે બંધ પડ્યો હતો અને પછી એમાંથી ચ્યુત થઈને કેટલાય ભવ કર્યા. એ નિગોદમાં પણ ગયેલો છે પછી. હા નરક નિગોદમાં મરીચી પછી મરીચી પછી એ ત્રિપુષ્ટ નારાયણ થયેલા અને નારાયણ હતા એટલે તો નરકમાં ગયા હતા જ. ના નિગોદ એના પછી પણ બીજા 1 કરોડ પૂર્વમાં કેટલા બધા કાળ એકવાર મિથ્યાત્વ થયા પછી ભલે પડ્યો હોય પણ સ્ત્રી સમય પર્યાય મળે. પછી મળે ને? નિકોલ સુધી જાય છે તો શ્રી પર્યાય તો લીધી સેમ મળે. એ વહી ગયું છે હવે એ સમ્યક વહી ગયું છે જે યોગ્યતા હતી એ બધી છૂટી જાય છે. સાયકલ પાછી ચાલુ થાય બધી એવું સાયકલ થાય. તો તેમાં થાય એમાં શું છે? પણ એકવાર સમ્યક દર્શન ચાખી લીધું હોય આનંદ લઈ લીધો હોય તો એનું જોર વધારે હોય ને પુરુષાર્થ કરવામાં. એવું કોણે કીધું એમાં એવું કોણે કીધું જોર વધારે? હવે એ તો વહી જ ગયું છે પણ મને વહી જ ગયું છે સંસ્કાર ને બધા વહ્યા ગયા છે. પાછું ક્યારે આવી શકે? એ પુરુષાર્થ કરે ત્યારે એટલે એનો કઈ gap કેટલો ગેપ કે એવું તો નિયમ નથી ખબર. અને એ રીતે વિચાર કરો તો એવું નથી જેવી રીતે 11મે ગુણસ્થાન થી પડે છે તો ક્યાં સુધી નીચે આવે છે? ઘણા વેરિએશન છે તો એમાં ને એમાં બેસીને પાછા પુરુષાર્થ કરે પાછો ખેણી માંડીએ એટલે એવું કઈ નથી. ત્યાંથી પડ્યા છે પણ એવું તરત જ પુરુષાર્થ પાછો કરે તો નહીં તો કઈ ન થાય. એ પાછા છઠ્ઠે પણ આવી જાય છે કે એનાથી નીચે પણ આવી શકે છે પાછો પુરુષાર્થ એની જ દશામાં એવું થઈ શકે. એ જ ભાવમાં કરે કે પછી ના એ ભાવમાં? કયો છો ની વાત કોની? પડે ત્યારે ક્યાંથી પડે? 11 માં. એ નહીં ભગવાન એ તો કહું જ્ઞાન ત્યાં બેઠા બેઠા મુનિરાજ પાછા કરી નાખે. એ કદાચ ન કરી શકે આ કરે તો પાછા જેટલો પુરુષાર્થ જયારે કરશે ત્યારે સંસ્કાર અથવા તો લબ્ધ રૂપે લે પછી ના. કાંઈ જ ન રે. એ બધા સંસ્કાર પણથી જ આખી વહી ગઈ છે. સંસ્કાર હવે કદાચ કોઈ ઇમિડિયેટ થોડા કાળ સુધી કદાચ રહે પણ એનાથી કાંઈ વેદનમાં ફરક ન પડે. શું છે વેદન તો પછી જેવું મિથ્યા દ્રષ્ટિને હોય અથવા જે ગુણસ્થાનમાં એ જ રહેશે. વેદનનો અર્થ શું કે વેદનનો અર્થ સુખ અને દુઃખ એ શું છે? આ તે બસ એ વેદન છે ને. ખબર પડે ને આ સુખ છે આ દુઃખ છે તે વેદન છે. એ ભોગતાપણાનો ભાવ છે અને જે રાગ અને દ્વેષ કરતાપણાના છે અને હરખ શોખ છે એ ભોગતાપણાના ભાવ.
એ કન્ટિન્યુઅસ લેવાની તો એક વાર પોતો ગયા ફરી પાછા 2000 ચાલુ થાય એવું એવું જ હોય આ તો કન્ટિન્યુઅસ વધારે મેક્સિમમ પછી ત્યાં ગયા ને પાછા ફરીથી 2000 પાછા થઈ છે ફરી ચાલુ ઝૂમ માંથી કોઈને પ્રશ્ન હોય તો હેલો એનીબડી ઓકે ચાલો સુખદામ આનંદ સુસંત સહિત દિન રાત રહે તન ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પરમ પદતે ચરતે જયતે પ્રણમો પદતે હરતે જય કરી આત્મ ધ્યાન ધર્યું શાંતિ આરાધન દો સમ્યક મીઠી મીઠી વિજય હરિવાત થાય પૂરબરી અમ આત્મા ધર્મ પ્રકાશ કરી શ્રીમંતર ગણધર સંતનાતમ સત્સંગી પધાર્યા કરુણા તુજ જ્ઞાન ધ્યાનનો શિવ પદ ચક તુજ સંગ માતા મુદ્રાવન સર્વ જીનેશ્વર ભગવાન ધ્રુવ શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્માનો જય હો જીન ખુદ જીનવાણી માતનો જય હો મુકાર દિવસ દિનના મંગલ સંદેશા લાવનાર પંચ પરમાત્મા રચયિતા નિર્ગુણ મુનિરાજ આચાર્ય વર્ષી કુમકુન આચાર્ય દેવનો જય હો દેવનાથ શિવેન્દ્ર ભગવાનના દિવ્ય સંદેશા ભરતના જીવન તારણહાર બનાવેલા પરમ તારણહાર મંગલકારી પરમકારી કહાન ગુરુ દેવનો જય હો કહાન ગુરુ મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિધારક પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો ધન્ય અવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો જ્ઞાનદાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય હો વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય જય હો જય જયકાર હો જય જીનેન્દ્ર માટે ભેગા થઈશું જય જીનેન્દ્ર થેન્ક યુ